ચાલો મિત્રો નમસ્કાર, હું છું નાભાઈ। મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવ્યા હતા સિંગમાં દવા છાંટવા માટે, અને આપણે કઈ રીતે રોજ આવી એનો આજે તમને બધો પ્લાન તમને બતાવવાનો છે કે કઈ રીતે અહીંયા સુધી પહોંચું છું, કેવું જંગલ હોય છે, જંગલની અંદર સિંહ દીપડાની પણ બીક હોય છે। તો આ જંગલ અને એકલા જ આવવાનું હોય, આપણે યારે કોઈ હોય નહીં। તો હવે આપણે દવા છાંટી લીધી, તો આવી રીતે પંપ અને આમાં થેલીમાં જે તે હોય બધો સામાન, અને હવે આપણે ઘરે જવાનું છે ને, એટલે ઘરે કઈ રીતે આપણે જઈએ। જો અહીંથી થોડીક ગાડી દૂર છે, સામે થઈને રસ્તો છે ને આ હજી જો બંધારાનું પાણી ભર્યું છે અહીં ખેતરમાં, ખેતર છે મારા દાદાનું। તો આપણે જઈશું હવે। તો હાલો મિત્રો, આપણે હવે ઘરે જવાનું છે। તો આવી રીતે છે ને પંપને આપણે આમ ચડાવી લઈ ગાડી સુધી, આવી રીતે છે ને આમ નાખી, આ પટ્ટા થોડાક ઢીલા પડી જશે। અને જો આમાં છે ને પાણીનો બાટલો ને એવું હોય, તો આ પાણીનો બાટલો, અહીંયા પાણી હોય પણ દૂષિત હોય બંધારાનું, અને આમાં બધી દવાની બાટલીઓ બીજું ત્રીજું બધું હોય। અને આ છે ને મિત્રો આ ધાર્યું છે, કારણ કે કોઈ રસ્તામાં ઝાપટા બાવળિયાને નડતા હોય તો આ ધારિયાથી કાપી નાખો। ધાર્યું રોજના માટે લાવવું પડે, કારણ કે અહીંયા સિંહ દીપડા પણ આ જંગલની અંદર વસવાટ કરે છે। તો હવે આપણે જઈશું ગાડીએ। ઝાંપો બંધ કરી દીધો, અહીંયા બોરડીનું જરડું નાખ્યું, કારણ કે ભૂંડ આવી જાય ને તો ખેતરમાં ઘૂસીને આવા ખાડા કરી નાખે। દો આ 2 દી પહેલાં જ ભૂંડે આવા ખાડા કરેલા છે, જો કરેલા છે ને। આવી રીતે સિંગમાં પણ ખાડા કર્યા હોય તો સિંગની દિશા કેવી આવે। જો આની કોઈ દવા નહીં, ભૂંડ નહીં, કારણ કે ઝટકા મૂકો તો ઝટકા નીચેથી ખેતરમાં ઘૂસી જાય, ઝાડ ફાડી નાખે ને તોડી નાખે। તો હવે આપણે જઈએ ગાડી સુધી, હમણાં ગાડી આવી જાય। જો મિત્રો આ રીતે આપણે પંપ અને ધાર્યું આ બધું હાથમાં લઈ અને જંગલમાં હાલ્યા જઈએ છીએ। હમણાં આપણી ગાડી આવી જાય ત્યાં સુધી આમને માલવાનું છે, અને હવે આપણે જંગલમાં પ્રવેશ કરી લીધો। તો જુઓ જંગલ કઈ રીતનું જંગલ છે આ, જો આમાં રોજડા હોય, દીપડા હોય, પછી સિંહ તો અહીંયા 10 એક વર્ષથી વસવાટ કરે છે। અને જો આ બંધારાનું પાણી અહીંયા જંગલમાં છેક સુધી, અને આ તો અમારે રોજનું જ છું મિત્રો, કારણ કે આમાં કાયમ અમારે 10 એક વર્ષથી આ જમીન અમે વાવીએ છીએ, અને આની અંદર મોરલા પણ વસવાટ કરતા હોય। તો અમે ઢીલ જાય, ખૂબ જ ભયંકર અત્યારે મિત્રો સાંજના 6 વાગવા આવ્યા, અને જો આ રોજનો રસ્તો છે, અહીંયા સુધી ગાડી આવી જાય મોટરસાઇકલ, પરંતુ આમાં કાંટાની એવું હોય ને એટલે આપણે અહીં લાવીને શકીએ, કારણ કે પંચર પડી ગયું હોય ને તો અહીંથી શું છે કે ગાડીને દોરીને લઈ જાવીને બહુ અઘરી વાત છે, કારણ કે આ રેતવાળો રસ્તો છે, પણ્યો હોય અહીંયા અમારે આ દરિયા કિનારાનો વિસ્તાર, અને આ ગાંડા બાવળનું વન। જો મિત્રો લાંબા કુંવરપાઠા, એક જીવડું બતાવું તમને। આ જીવડું છે ને કરડી ગયું હોય ને તો ઝેર બહુ હોય એમ કે, જુઓ આવા કાયમ હોય રસ્તામાં, આનીથી ચેતવું। એકલું જંગલ જ છે।
આપણે હલાવી છીએ, કારણ કે પગમાં અહીંથી ધ્યાન રાખવું પડે, નહીંતર કાંટા ગળી જાય. હવે જો ગાડી આવી ગઈ, આપણે ગાડી ક્યાં હાલો મિત્રો, ગાડી આવી ગઈ. હવે આપણે આવું બધું છે ને ગાડીની ઉપર ગોઠવવું પડશે. પંપને એવું પંપને આવી રીતે બાંધવો પડશે. મુસ્કેટ આપણે પંપને બાંધી દીધો. ગાડી પડી જાય ને હવે છે ને આને આપણે આમ બાંધી દઈશું. નોઝલ આને છે ને બાંધી મિત્રો. આપણે બધું તૈયાર કરી નાખ્યું. હવે સાવી આ છે ગાડીની સાવી. આ સાવી નાખીએ. હવે આમાં પંક્ચર નથી ને, આનો નથી પંક્ચર તો નથી. તો હવે પહેલાં છે ને આપણે વાળી નાખીએ. શરૂ કરી નાખીએ. આ કેળીમાંથી નાખવાની છે. હવે મિત્રો જો આની વચ્ચોવચ્ચ આપણે ગાડી આંકવાની છે, અને રોડનો કેળો છે. આમે ગાડી એક આવે છે જો, અને ગાડી આવે છે આ રીતે. બહુ ભયંકર રસ્તો છે અને આપણે વટાડવાની છે. હવે પાછી લેવી પડશે. આ ભાઈ ગાડી આવી છે જો, આ કેળીમાંથી આંકવાની આવી રીતે. અને હવે આ છેલ્લો એમ કહેવાય કે ભીંવાળો રસ્તો છે. હવે આગળ આવતા રોડનો કેળો આવી જાય, એટલે કે ગાડીઓ ચાલે એવો અને ટેમ્પા ચાલે એવો કેળો આવી જાય.
આ તમને એવો મુશ્કેલી ભર્યો માર્ગ તમને દેખાડ્યો મેં, કારણ કે રોજ અમારે આવી રીતે જવાનું હોય છે. આગળ રસ્તો હતો ને એ બંધારામાં ડૂબી જાય છે અત્યારે, એટલે જ્યાં મોટરસાઇકલનો આ સામાન કાંઈ લઈ જવો હોય, આ પંપ છે, પછી કોઈ ખાતરની થેલીયું છે, તો એના માટે આવી રીતે જો આ જે ધારું દેખાય કે નહીં સામે, એમાંથી આપણે આવેલા હતા. એટલે આવી રીતે કઠિન માર્ગ છે અમારા ગામનો, એટલે કે આ ખેતરે જવાનો. બાકી તો બધું હાલ્યા જ કરે. ચાલો મિત્રો, ગામ આવી ગયું તો આપણું કટ થોડેક જ આગળ છે. હાલો મિત્રો, ઘર આવી ગયું આપણું. અને આવી રીતે આપણે કાયમને માટે આવા રસ્તામાં હાલીને આપણે મોટરસાઇકલ લઈને વાડીએ જતા હોઈએ, તો આ તો અમારું રોજનું કામ થાય છે મિત્રો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અહીંયા વિડીયો પૂરો કરીએ. સૌને નમસ્કાર.